નમસ્કાર મિત્રો. આજે રેડિયો એલજેના સ્ટુડિયોઝમાં એક વિશેષ મહેમાન ઉપસ્થિત છે, અમિત જી પરીખ સર. સર, સ્વાગત છે આપનું. સરની જે કામ કરવાનો જે એરિયા છે એ છે યુથ અને ઇન્ડસ્ટ્રીઝ અને એકેડેમિયા ઇન્ડસ્ટ્રી કનેક્ટ. એમાં એમણે ખૂબ કામ કરેલું છે. તો સર, આપણે જે સામાન્ય આપણા જે શ્રોતા મિત્રો છે, જે લોકો સ્ટુડન્ટ્સ છે અને સામાન્ય રીતે એ લોકો હજી ચાલુ જ કરી રહ્યા છે ભણવાનું, એમને સમજાવવું હોય તો આ કનેક્ટને કેવી રીતે તમે સમજાવો? જયેશભાઈ, આપનો આભાર. આપે મને અહીંયા બોલાવ્યો અને મારા મિત્ર વિરલભાઈનો ખાસ આભાર. એમનો આગ્રહ હતો કે હું અહીંયા આવું અને મારા જે વિચારો છે અહીંયા રજૂ કરું. રાઈટ. અને વિચારો રજૂ કરવા માટે આ માધ્યમ શ્રેષ્ઠ કહેવાય. આપનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન આપનો નથી, દરેક વાલીનો છે. વાલીના લાડકા દીકરા દીકરીનો છે અને એ રીતે સમાજનો પ્રશ્ન છે. ઇન્ડસ્ટ્રી એવું કહે છે કે અમને ઇન્ડસ્ટ્રી રેડી. ઇન્ડસ્ટ્રીને જોઈએ એવા એમ્પ્લોય નથી મળતા. એમ્પ્લોય એટલે ફ્રેશ જે યુવાન યુનિવર્સિટીની બહાર નીકળ્યો હોય અને જોબ માટે જતો એને એમ્પ્લોય કહી શકાય. યુવાનો એવું કહે છે કે અમને જોબ નથી મળતી. હવે જે આખી પ્રક્રિયા છે એમાં વર્ષોથી કામ થઈ રહ્યું છે, પણ આ કામ એટલું મોટું છે કે એમાં જેટલા લોકો ભાગીદાર થાય એટલું ઓછું છે. 2011માં મેં ઓનરેબલ PM સરની, જ્યારે સર CM હતા ત્યારે એક વાત સાંભળી હતી અને વાય ઇન્સ્પાયર્ડ. PM સરને એક યુવાન મળ્યો અને યુવાનને એક બહુ સરસ પ્રશ્ન કર્યો કે તને શું આવડે છે? પેલો કે સર, હું MBA છું. એ તમારામાં, એટલે સરને એવી ખબર પડી કે ભાઈ એ કંઈક ખોટું સમજી રહ્યો છે, એટલે કે તારામાં હુનર શું છે? બરાબર. એટલે કે સર, હું MBA ગોલ્ડ મેડાલિસ્ટ છું. એટલે સરને એમ થયું કે કદાચ હુનર બી એને, એટલે કે તારામાં સ્કિલ શું છે? એટલે કે સર, થ્રુ આઉટ MBA ગોલ્ડ મેડાલિસ્ટ છું. સરે એવું કીધું કે ભાઈ તારામાં સ્કિલ એવી શું છે કે તું કામ કરી શકે? પેલા પાસે એનો જવાબ નહોતો. આમાં મિકેનિકલ એન્જિનિયર ફ્રોમ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, 1990 બેચ. મારા દીકરાને આ જ વર્ષોમાં, હું જ્યારે LD એન્જિનિયરિંગમાં 2011ની સાલમાં મૂકવા ગયો ત્યારે મેં સાહેબની આ વાત સાંભળેલી. તો મને એવું થયું કે મારે કોઈક રીતે સ્કિલિંગ ઉપર કામ કરવું જોઈએ. હું તમને થોડા એટલા માટે વિસ્તારે કહું કે દરેક વાતમાં કંઈક એવું પ્રેરણા સ્ત્રોત હોય. બરાબર છે, બરાબર. તો LD એન્જિનિયરિંગમાં જ્યારે અમે ભણતા હતા ત્યારે એક જુદી વાત હતી. 2011માં જ્યારે દીકરાને મૂકવા ગયો, ઘણા બધા વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો, મારા દીકરા સાથે સંવાદ કર્યો, તો મને એવું લાગે કે કંઈક મિસિંગ છે. અને જે મિસિંગ છે ને એ એકેડેમિયા ઇન્ડસ્ટ્રીઝ કનેક્ટ છે. કારણ કે એ વખતે હું ઇન્ડસ્ટ્રીમાં આવી ચૂક્યો હતો. બરાબર છે. અને એકેડેમિયા ગયો હતો, એટલે મને ખબર પડી કે શું મિસિંગ પાર્ટ છે. દીકરો 4 વર્ષ ભણ્યો. દેટ વોઝ અ જર્ની ફોર મી. એટલે પહેલા દિવસથી મેં એને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ કરવાનું કામ કર્યું. એ બહુ લાંબી પ્રોસેસ છે, પણ હું કહેવા એવું માગું છું કે છોકરાઓ જે દિવસે કોલેજમાં એડમિશન લે એ દિવસથી કોઈ ને કોઈ રીતે એ લોકોએ ઇન્ડસ્ટ્રીમાં કનેક્ટ થવું જ પડશે. બરાબર છે. અને આ કામ વર્ષોથી ચાલી જ રહ્યું છે. બરાબર છે. ઇન્ટર્નશિપ પ્રોગ્રામ શું છે? કહેવાનો મતલબ એ કે આ કામ જેટલું વધારે થશે, જેટલું વધારે સારી રીતે થશે, તો વધારે રિઝલ્ટ મળશે. તો શું થશે કે જ્યારે યુવાન 4 વર્ષ પછી કે 3 વર્ષ પછી ભણીને બહાર નીકળશે, ત્યારે એ જ્યારે જોબ માટે જાય છે ત્યારે જે કંઈ પ્રશ્નો એને સામનો કરવાનો છે, પ્રશ્નો 2 રીતના આવશે. એક તો કલ્ચર વાઇઝ આવશે, જોબ માટેના જે ડિસ્કમ્ફર્ટ ઝોન છે એમાં જવું પડશે, અને બીજું એ જે કંઈ ભણ્યો છે એનો ઉપયોગ કરવો પડશે. બરાબર છે. એન્જિનિયરિંગની વાત લઈએ તો એન્જિનિયરિંગમાં જે કંઈ ભણ્યું છે એને ત્યાં વાપરવું પડશે. એન્જિનિયર થયો છે, એપ્લિકેશન કરવી પડશે, એપ્લિકેશન્સ કરવી પડશે. અને આમાં જો એ વીક પડશે તો બની શકે કે એને શરૂઆતમાં એ પ્રોબેશન પીરિયડ પર લે તો પછી આગળ કન્ટિન્યુ નહીં થાય. બરાબર. એટલે બેરોજગારીનો દર વધતો રહેશે. રાઈટ. હવે આમાં હું એવું માનું છું કે આપણે સૌ જવાબદારી છે. હું ક્યારે યુવાનોનો વાંક નહીં કાઢું, ક્યારે ઇન્ડસ્ટ્રીનો વાંક નહીં કાઢું.
આ સૌની જવાબદારી છે. મને એવું કાયમ થાય કે મેં મારી જાતને આમાં એટલા માટે ઇન્વોલ્વ કરી છે. એના માટે જયેશભાઈ બહુ સરસ શબ્દ હું વાપરું છું. ધીસ ઇઝ અવર PSR. અચ્છા. પ્રોફેશનલ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. હા, ક્યાં બાત. દરેક પ્રોફેશનલ છે. હું તો દરેક ઇન્ડિવિજ્યુઅલ કહું છું, પણ કદાચ ઇન્ડિવિજ્યુઅલ એટલું કામ ના કરી શકે તો દરેક પ્રોફેશનલ્સે થોડોક સમય છે ને યુવાનને આપવો પડશે. અને સમાજમાં છે ને આ સંવાદ ક્યાંક ને ક્યાંક ઓછો છે. એટલે મને એવું થયું કે ભાઈ હું કંઈ સમાજ બદલી નથી શકવાનો, તો લેટ અસ સ્ટાર્ટ વિથ માય સેલ્ફ. 2011ની સાલથી હું યુવાનો સાથે સંપર્ક રાખવા માટે જે કંઈ મારાથી બનતા પ્રયત્નો છે એ પ્રયત્ન કરતો આવ્યો છું. અને હું કાયમ માનું છું કે જ્યારે રેડિયો કે પોડકાસ્ટનું માધ્યમ મળતું હોય તો એ કદાચ મા ભારતીની કૃપા છે, કારણ કે મા ભારત માતા જ આપણને સૌને કનેક્ટ કરી રહી છે. યસ. અને ખાસ યુવાનોને કહેવા માગું છું કે, અને એલજેના યુવાનો તો મારા હિસાબથી નસીબદાર છે, કારણ કે વિરલભાઈ ને એમની ટીમ ને આ વાતની કદાચ થોડી વહેલી અને વધારે ખબર પડી ગઈ છે. બરાબર. એટલે એ લોકો ઇન્ડસ્ટ્રી સાથે ખૂબ કનેક્ટ છે. વિરલભાઈ પણ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં સ્ટાર્ટઅપ કમિટીના મેમ્બર છે અને બહુ જ રેગ્યુલર નિયમિત રીતે એ ચેમ્બર ઓફ કોમર્સમાં આવે છે. ચેમ્બર ઓફ કોમર્સના ઘણા બધા મેન્ટોર, ઇન્ડસ્ટ્રીના મેન્ટોર પણ અહીંયા આવે છે. એટલે આ કામ એલજેમાં સરસ ચાલે છે. બધી કોલેજમાં સારું ચાલતું હશે, પણ આ જેટલું વધારે સારું ચાલશે ને, મને લાગે છે એનો ઇમ્પેક્ટ આવશે. બરાબર છે. હવે સર, તમે 2011થી શરૂ કર્યું જી, અને આજે અત્યારે 2026 ચાલે છે. જી 15 વર્ષ થયા. બરાબર છે. પરિસ્થિતિઓ કઈ દિશામાં જઈ રહી છે? આ કનેક્ટના સંદર્ભમાં વાત કરીએ આપણે. હા, ગુડ ક્વેશ્ચન. એટલે 2011માં મેં જ્યારે શરૂઆત કરી, એમાં વધારે પિકઅપ થયું 2013થી. સી ધ પ્રોએક્ટિવનેસ ઓફ ધ લીડર્સ. મેં અક્ષય અગ્રવાલજી, જે GTUના વાઇસ ચાન્સેલર છે, અને ઓનરેબલ PM સરે ખાસ એમને કેનેડાથી અહીંયા GTUના ટ્રાન્સફોર્મેશન માટે બોલાવેલા. મેં એમને એક ઈમેલ કર્યો, કારણ કે એ વખતે GTU શરૂઆત થઈ ગઈ હતી. એટલે મારો સન GTUમાં ભણતો કહેવાય. મેં કહ્યું સર, આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ. મેં ઈમેલ કર્યો, સાહેબનો ઈમેલ આવ્યો, ઓફિસમાંથી ફોન આવ્યો કે સર આપને મળવા માગે છે. અને હું ગયો. મને કે તમારે કેમ કોન્ટ્રીબ્યુટ કરવું છે? મેં કહ્યું સર, મને એવું લાગી રહ્યું છે કે અમારા લોકોએ થોડું ઘણું કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. આ યુવાનોને ક્યાંક અમારી જરૂર છે, અમારી એટલે ઇન્ડસ્ટ્રીની જરૂર છે. તો સાહેબે મને વેલકમ કર્યો. એમની એડવાઇઝરીમાં મેં કામ કર્યું. મારું ડોમેન ઇન્ટરનેશનલ ટ્રેડ છે, જે મને સમજ પડે છે. છેલ્લા 35 વર્ષથી હું ઇન્ટરનેશનલ ટ્રેડમાં છું. તો મેં કહ્યું સર, મને એ વાતની સમજ છે કે છોકરાઓને ગ્લોબલ એક્સપોઝર બિઝનેસમાં કઈ રીતના આપવું. અને ફોર્ચ્યુનેટલી એ લોકોને એ વખતે એક ઇન્ટરનેશનલ ટ્રેડનો પ્રોગ્રામ પણ ચાલતો હતો, જેમાં વિદ્યાર્થીઓને બીજા કન્ટ્રીનો સ્ટડી કરી અને એક્સપોર્ટ માટેની શક્યતાઓ જોવાની હતી. એટલે મેં એમાં 3 વર્ષ કામ કર્યું, અક્ષય અગ્રવાલજી જ્યારે ત્યાં હતા ત્યારે. એટલે આ જર્નીમાં મને એવું લાગે છે કે છેલ્લા 16 વર્ષમાં ખૂબ કામ થઈ રહ્યું છે. કદાચ એ વખતે ઓછું હતું, એક તે કદાચ મીડિયાનો અને ઇન્ટરનેટનો પ્રભાવ પણ નહોતો. વિદ્યાર્થીઓ પાસે હવે ખૂબ ઇનપુટ્સ બધા અલગ અલગ ફોર્મેટમાં આવી રહ્યા છે, અને એ બધા ઇનપુટ્સ આવે એ જુદી વસ્તુ છે. પણ છતાં બી મારું એવું માનવું છે કે પહેલાં કરતાં હવે ઇન્ડસ્ટ્રીની પણ ઓપનનેસ વધી છે. કદાચ પહેલાં ઇન્ડસ્ટ્રી વિદ્યાર્થીઓને આટલું સહેલેથી આવકારતી નથી, હું ફ્રેન્કલી કહું, કારણ કે પોતાના કેમ્પસમાં બોલાવવા, એ લોકોને બધી વાત કરવી, તો ક્યાંક એમના રિસોર્સિસ પણ વપરાય છે. હું કાયમ એવું કહું કે ઇન્ડસ્ટ્રી એવું ના માનવું જોઈએ કે એમને વિદ્યાર્થીઓની જરૂર નથી. 15 વર્ષમાં તમે જુઓ તો ટેકનોલોજીમાં રિવોલ્યુશન આવ્યું, અને આજના જે યુવાનો છે ને એ ટેકનોલોજીમાં માસ્ટર છે. યસ. એટલે ટેકનોલોજી યુવાન પાસે જ છે, ઇન્ડસ્ટ્રી પાસે ટેકનોલોજી નથી. એ ટેકનોલોજી પાસે યુવાન પાસે આવવું પડશે. બરાબર છે. એટલે હવે યુવાનની પણ એ લોકોને જરૂર છે. એટલે આપના પ્રશ્નનો જવાબ એ છે કે છેલ્લા 16 વર્ષમાં બંને બાજુ નીડ ઊભી થઈ છે. બરાબર છે. મિત્રો, આપણે અમિતજી સાથે વાત કરી રહ્યા છે. સર, એક સવાલ એવો થાય કે સ્ટુડન્ટ્સ ખાસ કરીને એ લોકોની ફરિયાદ ખૂબ હોય છે કે ભાઈ અમને જોબ નથી, અમારી પાસે અમે ક્વોલિફિકેશન છે પણ જોબ નથી. એમણે આ જે
પરિસ્થિતિ છે એનો સરસ રીતે લાભ લેવો હોય જી તો એમણે પોતાની જાતને ઇક્વિપ કેવી રીતે કરવી જોઈએ? ઇક્વિપ તો કદાચ શબ્દ મારા હિસાબથી બહુ મોટો છે, પણ બહુ સરળ વાત કહું, હું યુવાનોને એવું ખાસ કહેવા માગું છું કે તમારે બહુ એક સરસ શબ્દ છે ડિસ્કમ્ફર્ટ ઝોન. ડિસ્કમ્ફર્ટ ઝોનમાં બને એટલું વહેલા જવું પડશે. સરળ ગુજરાતીમાં એવું કહેવાય કે તમને ન ગમતું કામ હોય એ પણ સહજ રીતે સ્વીકારી અને કરવાનું ચાલુ કરવું પડશે. બરાબર છે. આ યુવાન પાસે ખૂબ ક્ષમતા છે. મારો તો ખૂબ નાનકડો પ્રયાસ છે. સ્કિલ ફોર યુથ એ મારા ઇનિશિયેટિવનું નામ છે. અને ઈશ્વર કૃપાથી અત્યાર સુધી લગભગ 25 યુથ મારી નાનકડી કંપની છે એમાં હું એ લોકોને ઇન્ટર્નશીપ આપી ચૂક્યો છું. અને એ યુથ અત્યારે ખૂબ સારું કામ કરે છે. અત્યારે જ્યારે હું અહીંયા આવ્યો છું તો એક યુથ નીચે જ બેઠું છે અને એ મારી સાથે અત્યારે મારી કંપનીમાં ઇન્ટર્ન તરીકે કામ કરે છે. મને તો એવું લાગે છે કે તમારે આવા જે લોકો ઇન્ટર્નશીપ લઈ ચૂક્યા છે ને એવા યુથના બી પોડકાસ્ટ કરવા જોઈએ. રાઈટ સર. કારણ કે યશ નામ છે એનું, યશ પટેલ. ધારો કે તમે એ વાત કરશો ને કે ભાઈ એ વાત કરશે કે ભાઈ મને ઇન્ટર્નશીપથી ફાયદો થયો છે, બરાબર છે, તો કદાચ યુથ વધારે સમજી શકશે એમની લેંગ્વેજ. બિલકુલ. લાઈક મારું હમ્બલ ના ચોક્કસ સર, આપણે પણ પ્રયત્ન ચોક્કસ કરીશું. આન્સર ટુ યોર ક્વેશ્ચન ઇઝ ધેટ કે પરિવર્તન સંસારનો નિયમ છે અને અત્યારે એ નિયમને આપણે બધા અનુસાર કરી રહ્યા છે અને સરસ કામ થઈ રહ્યું છે. પણ આમાં હજી વધુ ને વધુ જેટલું કામ કરીશું એટલું ઓછું પડશે. તમને એક એક્ઝામ્પલ આપું. મારી નાનકડી કંપની છે. વિચાર કરો કે હવે મારી નાનકડી કંપનીમાં મેં 25 ઇન્ટર્નને હું તૈયાર કરી ચૂક્યો હોઉં તો કદાચ કોઈક મોટી કંપની હોય, બની શકે કે એલજીના જ કોઈ એલમનાઈની ખૂબ મોટી કંપની હોય, તો એ કંપની એક સાથે કદાચ 25 ઇન્ટર્નને એક્સપોર્ટ માટે તૈયાર કરે. અને ખરેખર કોઈ તો ઇન્ડસ્ટ્રીને જરૂર છે. હવે 4 વર્ષમાં એક્સપોર્ટ ડોક્યુમેન્ટેશન, એક્સપોર્ટ કમ્યુનિકેશન શીખી શકે એમ છે. એ ઘરે જઈને પણ આ કરી શકે એમ છે. બરાબર છે. તમને એક નાનકડો એક્ઝામ્પલ આપું. આવી જ રીતે KS સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી માનસી શાહ કરીને એક દીકરી કોવિડના સમયમાં મારા પાસે આવેલી. આમ ઇન્ટરનેશનલ ટ્રેડ એડવાઇઝર. હવે મેં મારા ક્લાયન્ટ છે, થોડું રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું છું. એ લોકો પાણીપુરી બનાવે છે. બરાબર. હું એટલા માટે કહું છું કે છોકરાઓ કેન ડુ વન્ડર્સ. યુથ છે ને, અને એમાં ખાસ મારે યુવાનો ભલે નારાજ થાય પણ યુવતીઓ હું એવું ચોક્કસ કહી કે એ લોકો વધારે સિન્સિયર છે. they have outnumbered the અને boys. આ મારા હિસાબે છોકરાઓએ, બોયઝે આ એક હકારાત્મક ચેલેન્જ લેવા જેવી છે. રાઈટ. માનસી શાહ રિયલ લાઈફ એક્ઝામ્પલ ઇન્ટર્ન તરીકે મારા ક્લાયન્ટની કંપનીમાં જોઈન થઈ. મારા ક્લાયન્ટ પાણીપુરી બનાવે છે અને પાણીપુરી પેલેટ્સ ફોર્મમાં બનાવે છે, એટલે કોમ્પ્રેસ ફોર્મ. અને અમે 20 કન્ટ્રીમાં મારા દ્વારા એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અને કોવિડનો સમય હતો. બરાબર. એટલે ઇન્ટર્ન સહેલાઈથી મળી જાય અને ઇન્ટર્નને બી ઘરેથી કામ કરવાનું હતું. માનસીએ લગભગ 5 કન્ટ્રીમાં ઇમ્પોર્ટર શોધી નાખ્યા વિથ ધ હેલ્પ ઓફ ટેલિફોન, ગૂગલિંગ. અને એક ઓર્ડર જેને ક્લિક કરેલો, અને આ બધાની તમને હું પ્રૂફ આપી શકું એમ છું, કારણ કે આમાં કોઈ એવી વાત નથી, કોઈ સવાલ જ નથી સર. અમેરિકાની એક કંપનીમાં રેસ્ટોરન્ટ હતી કોઈ ગુજરાતીની, તો પેલાને પાણીપુરી માટે એટલા કન્વિન્સ કર્યો કે પેલા એર ફ્રેટથી પાણીપુરી મંગાવેલી સેમ્પલની. ક્યા વાત. એન્ડ ધીસ ઇઝ અ પાવર ઓફ યુથ. યસ યસ. અને ઇન્ડસ્ટ્રીને આ પાવરની હવે ખબર પડી ગઈ છે. ખાલી મારું એવું માનવું છે કે જેમ એલજે કામ કરી રહ્યું છે, દરેક કોલેજોમાં સરસ કામ થાય છે, પણ આ કામ છે ને થોડું તમારે એને ઇન્સ્ટિટ્યુશનલાઇઝ કરવું પડશે. બરાબર છે. એટલે ઘણી બધી સંસ્થાઓ છે, 1 to 1 કામ કરવાના બદલે હું થોડા એક્શન પોઈન્ટ પર આવું બધા. ચોક્કસ. શ્યોર સર. કે માન લો કે તમે ઇન્ડસ્ટ્રી એસોસિએશન છે, દરેક અમારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ છે, જેમ વિરલભાઈ સંકળાયેલા છે, અને ત્યાંથી ઘણા બધા મેન્ટર્સ અહીંયા આવે છે. તો આવી રીતે ઇન્ડસ્ટ્રી એસોસિએશનમાં પણ જવું જોઈએ. વટવા ઇન્ડસ્ટ્રી એસોસિએશન. બની શકે તમારે ત્યાં જે મિકેનિકલ એન્જિનિયર છે ના કરતા જ હશો, પણ આ કામ જેટલું વધારે કરશો, અને આમાં યુવાનોએ એટલે વિદ્યાર્થીઓએ પણ બહુ પ્રોએક્ટિવલી કામ કરવું પડશે. બરાબર છે. એટલે મને એવું લાગે છે કે સરસ કામ થઈ રહ્યું છે, પણ બહુ સંભાવનાઓ છે. બિલકુલ. અને જેમ હું તમને જોઈ રહ્યો છું કે આટલો સરસ એક અનુભવ આકાશવાણી પછી બી તમે અહીંયા બિંગ અ સિનિયર ફેલો કામ કરો છો, તો આમ જુઓ ને તો આપણા મોદી સાહેબ કાયમ કહે છે કે યુવાનોમાં ભારતમાં જે શક્તિ છે, અને સાહેબ કાયમ એક વાત કરે છે કે 65%
યુવાન ઇઝ બિલો 35 years. યસ. હવે ઇન્ડિયા ઇઝ ઓનલી બ્લેસ કન્ટ્રી યા. કે જ્યાં યુવાનો પણ છે અને યુવાનોને સમજાવનારવાળા એક્સપિરિયન્સ લોકો પણ છે. રાઈટ. આજે તમારો 40 વર્ષનો અનુભવ સ્તુતિને તમે 4 મિનિટમાં આપી શકો. બરાબર છે. આ પ્રકારનું જે કહીએ ને મિકેનિઝમ એ લગભગ વર્લ્ડના બીજા કોઈ કન્ટ્રીમાં નથી. સર, તમે જે હમણાં એક PSR શબ્દ વાપર્યો, જી, એટલે મને લાગે છે કે આઈ એમ ડુઈંગ ધેટ. એક્ઝેક્ટલી. આઈ એમ એક્સપિરિયન્સિંગ ધેટ એન્ડ ગિવિંગ એક્સપિરિયન્સ ટુ ધેટ. હવે સર, એક સવાલ એવો છે કે ધારો કે ઇન્ડસ્ટ્રીઝ, તમને આટલો અનુભવ છે તમારો, ઇન્ડસ્ટ્રીઝ અત્યારે આખી જે પરિસ્થિતિ છે એને કેવી રીતે લઈ રહી છે? જો હું છે ને કાયમ કહું કે કંઈ પણ કામ કરવું હોય તો સામેનાનો દ્રષ્ટિકોણ જોવો જોઈએ. એકલો આપણો દ્રષ્ટિકોણ જોઈએ તો ના ચાલે. હવે માની લો કે તમારા ત્યાંથી પ્લેસમેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી ઇન્ડસ્ટ્રીનો ફોન ગયો. હું ઇન્ડિયન MSME માટે એક સરસ વાક્ય વાપરું છું જે લોકોને બહુ જ ગમે છે, એટલે હું રિપીટ કરું છું. ઇન્ડિયન MSME, ગુજરાતની વાત કરીએ કારણ કે ઇન્ડિયાની ચિંતા તો આપણે નથી કરવી, એ એમનામાં મસ્ત છે. સૌથી પહેલાં તો સિક્વન્સમાં પહેલામાં વ્યસ્ત છે, સવારથી રોજ નવી ચેલેન્જ હોય. પછી કામનો આનંદ થોડો લઈ શકે એટલે મસ્ત છે. અને ત્રીજું જે છે ત્રસ્ત છે. તમે યુ કેન નોટ એક્સપેક્ટ કે તમે ફોન કર્યો કે વિદ્યાર્થી પહોંચી ગયો તો એ લોકો તરત રેડી હશે. બરાબર છે. એટલે આ એક સહિયારો પ્રયાસ કરવો પડશે. ધારો કે સહિયારા પ્રયાસના ભાગરૂપે જ હું અત્યારે અહીંયા આવ્યો છું. બિલકુલ. વિરલભાઈ કીધું કે અમિતભાઈ આવો ને તમારા વિચારો શેર કરો. રાઈટ. અને આ કામ થઈ રહ્યું છે. બિલકુલ. મિત્રો, આપણે અમિત સર સાથે વાત કરી રહ્યા છીએ. સર, એક સવાલ એવો છે કે તમારા જેવા પ્રોફેશનલ્સ છે જેમની પાસે સરસ એક્સપિરિયન્સ છે જુદા જુદા ફિલ્ડના, તો એ જે એક્સપર્ટ્સ છે એ લોકો આમાં કેવી ભૂમિકા ભજવી શકે? જેમ તમને મારો શબ્દ ગમ્યો, થેન્ક યુ ફોર ધેટ. યા. PSR. યા. હું એવું કહું કે અમે લોકો આપવા બેઠા જ છીએ અને એવું નહીં માનવાનું કે અમે વી આર ઓબ્લાઇઝિંગ ધ ઇકોસિસ્ટમ. અમે એવું માનીએ છીએ કે ક્યાંક અમને મળ્યું છે ને અમે પાછું આપીએ છીએ. અને પાછું આપવામાં મારા હિસાબથી આ મારું હમ્બલ સબમિશન છે કે એમાં બહુ ઉંમર જોવાની જરૂર નથી કે હું 60 વર્ષે શરૂ કરીશ કે હું 50 વર્ષે શરૂ કરીશ. એટલે જેટલું બને એટલું વહેલું લોકોએ આ જે ઇનિશિયેટિવ છે એકેડેમી ઇન્ડસ્ટ્રીઝ કનેક્ટ, એમાં જોડાવવું જોઈએ. હું છે ને આને ટ્રાયેંગ્યુલર જોઉં છું. ઉપર ગવર્મેન્ટ છે, અહીંયા એકેડેમી છે ને અહીંયા ઇન્ડસ્ટ્રીઝ છે. આ ટ્રાયેંગ્યુલર પરફેક્ટ જો મેચિંગ હશે ને તો ત્રિકોણના 3 ખૂણા બરોબર રહેશે. બરાબર છે. એટલી મોટી ઇકોસિસ્ટમ છે જયેશભાઈ કે આમાં એકલા ગવર્મેન્ટનું કામ નથી. આપણે લોકો બધું જ ગવર્મેન્ટ પર નાખી દઈશું તો નહીં ચાલે. આના માટે હું થોડા આમ લિટલ ગુડ એટ કોઇનિંગ ધ ટર્મિનોલોજી. યસ. 4 C કહું છું. યા. કલેક્ટિવ એફર્ટ્સ, કોલોબરેટિવ એફર્ટ્સ, અને કોન્શિયસ મેનર, અને વિથ ધ ક્લિયર ઓબ્જેક્ટિવ. યા. અને આ થઈ શકે એમ છે. તમે કદાચ હમણાં તમે એક સરસ પ્રોગ્રામ કર્યો 24/7 મેન્ટોરનો, તમે કર્યો ને? દરેક કોલેજમાં સરસ પ્રોગ્રામ થાય છે. તમારે નવા લોકોને આઈડેન્ટિફાઈડ કરવાના છે. બિલકુલ સર. અને સાહેબ આમાં છે ને મને એવું લાગે છે કે તમને એક બીજી સરસ વાત કરું, તમને મારી વાતને એપ્રિશિએટ કરો છો એટલે મને કહેવાનું વધારે મન થાય છે કે અત્યારે 2 પ્રકારના લોકો થાય છે. હું ખાસ છે ને યુવાનોને કહેવા માંગુ છું કે 2 પ્રકારના લોકો અત્યારે ઇકોસિસ્ટમમાં ચાલી રહ્યા છે. એક આપણી કમ્યુનિટી છે જેને હું લાઇકડિન કમ્યુનિટી કહું છું, ગમતા માણસ જોડે વાત કરીને આગળ વધું. બરાબર છે. અને બીજી કમ્યુનિટી આ કમ્યુનિટી છે લિંક્ડઇન કમ્યુનિટી. અચ્છા. એ લોકો લિંક્ડઇનમાં કોન્ટેક્ટ શોધ્યા જ કરે છે. રાઈટ. પણ એમને એવું ખબર નથી કે તું જે રહે છે ને બાજુના એપાર્ટમેન્ટમાં એક અંકલ જે 60 વર્ષે રિટાયર્ડ થયા છે, એમની પાસે 35 વર્ષનો રીચ એક્સપિરિયન્સ છે. 25 વર્ષે માણસ કામ ચાલુ કરે ને 60 વર્ષે રિટાયર થાય તો 35 વર્ષનો રીચ એક્સપિરિયન્સ છે. તો ક્યારેક એને તો મળ. બરાબર છે. તમે મને એમ કહો કે ફાર્માસ્યુટિકલ્સમાં મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ કોઈ વડીલ રિટાયર્ડ થાય 60 વર્ષે તો કમ્યુનિકેશનમાં એના જેટલું કોઈ એક્સપર્ટ નથી. બિલકુલ. હવે યુટ્યુબમાં તમે સવાર પડે ને તમને વિથ ડ્યુ રિસ્પેક્ટ યસ કોન્સ્ટન્ટ હેમરિંગ કરતા હો કે 90 રૂપિયા 99 રૂપિયા ભરો ને મારું વેબિનાર તમે અટેન્ડ કરો, પેલા વડીલ બેઠા છે, એને
એની કેરિયરમાં 500 ડોક્ટર્સ જોડે ડીલ કર્યું છે. બરાબર છે. ઇઝ ધ બેસ્ટ પર્સન. યસ. આજે વોઇસ મોડ્યુલેશન જયેશભાઈ સારું શીખવાડી શકે કે પેલા યુટ્યુબર ભાઈ સારું શીખવાડી શકે? બરાબર છે. અને સર એ એક પ્રત્યેક જે એક્સપિરિયન્સવાળી વ્યક્તિ છે ને એ એક લાઇબ્રેરી છે. બરાબર છે. એની પાસે એવો એક્સપિરિયન્સ છે, તમારે ખાલી એક ક્વેરી લઈને જ જવાનું છે. પછી એ તમને જે ફિલ્ડમાં જેમણે કામ કર્યા છે સર, એમનો અનુભવ તો તમે જે રીતે ઉદાહરણ આપ્યું મેડિકલ રિપ્રેઝેન્ટેટિવનું, એ રીતે જે ફિલ્ડમાં કામ કરે છે અથવા લોકો સાથેના જેમના ડીલિંગ છે, એ લોકોના એક્સપિરિયન્સીસ છે ને એ કદાચ પેલે બેસીને સમજી શકાશે કે કોઈ સંભળાવી શકશે તમને, એવું નથી. એટલે આપણે જે વાત કરી લાઇબ્રેરી, હું અત્યારે જોઉં છું તો ટ્રેનરની એટલી બધી એડ આવે છે, કોન્સ્ટન્ટ એ લોકોના વેબિનાર ચાલતા હોય છે. સારું જ છે, એ લોકો એમનું કર્તવ્ય નિભાવે છે, એમનું પ્રોફેશન કરવું જ જોઈએ. પણ મને એ થાય છે, હું યુવાનોને કાયમ પૂછું કે તમારી આજુબાજુ તો નજર નાખો, એટલા બધા લોકો બેઠા છે અને એ લોકો અનકન્ડિશનલ વિધાઉટ ચાર્જિંગ, તમે કદાચ એમના ઘરે જશો ને તો તમને ચા બી પીવડાવશે. બરાબર છે. તો ગુજરાતમાં તો ચા પીવડાય અને તમને જ્ઞાન આપે ને એવા લોકોને તો વધારી જ લેવા જોઈએ. બિલકુલ બિલકુલ સર. એટલે ખાસ આજની મને એવું લાગે છે કે કદાચ મારી વાત યુવાનો જ્યારે સાંભળશે થોડું સમજશે અને આ એપ્લાય કરવાનું ચાલુ કરશે. નથી કરતા એવું નહીં, પણ આ માત્રા વધારવી પડશે. અને કનેક્ટ શબ્દ છે ને સર, તમે જે આમાં વાપરો છો એ છે ને, સામે હોય ને વ્યક્તિ, એ કનેક્ટ વધારે જરૂરી છે. બાકીના કનેક્ટ્સ બિનજરૂરી છે એવું નથી કહેતો હું, માહિતી માટે એ પણ જરૂરી છે. પણ તમારે જો દિલથી વાત કરવી હોય ને તો કોઈની જોડે 1 to 1 બેસી અને કનેક્ટ થવું પડશે. આપણા શાસ્ત્રોમાં કીધું વ્યક્તિનો, દરેક વ્યક્તિ સારી જ હોય પણ એની જે ઉર્જા છે, એનો ઓરા છે, એ તમને એમ થાય તમે એના જોડે આઈ ટુ આઈ કનેક્ટ કરીને વાત કરો. રાઈટ. અને ધેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. યસ. હવે સર સ્ટાર્ટઅપની વાત કરીએ તો અત્યારે આખો જે રીતનો પ્રોગ્રેસ થઈ રહ્યો છે, તમે 5-1 વર્ષ પછીની પરિસ્થિતિ અત્યારે કલ્પી શકો છો કે કેવી હશે? સ્ટાર્ટઅપ્સ, તમે સ્ટાર્ટઅપ વિશે પ્રશ્ન પૂછીને મારી સંવેદનાઓને જગાડી છે. છેલ્લા 6 વર્ષમાં હું જે સંસ્થામાં ચેરમેન તરીકેની, એક વોલેન્ટિયર તરીકેની જે ભૂમિકા નિભાવું છું, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ GCCI, એમાં સંસ્થા એટલી મોટી અને એટલી ઇમ્પેક્ટફુલ છે કે એઝ અ ટીમ અમે લગભગ 600 જેટલા સ્ટાર્ટઅપ્સને અલગ અલગ સેક્ટરમાં કોઈક ને કોઈક રીતે ચેમ્બર ઓફ કોમર્સમાં લાવ્યા છે. એમનું હેન્ડ હોલ્ડિંગ કર્યું છે, મેન્ટોરિંગ કર્યું છે. ઓનરેબલ PM સરે જ્યારે 10 વર્ષ પહેલાં આ એક શબ્દ આપ્યો તો PM સરનું બહુ ક્લિયર વિઝન હતું. આપણે સૌ જાણીએ છીએ કે ઇઝ અ વિઝનરી લીડર. યસ. આપણને જે આજે ખબર પડી હોય એમને 10 વર્ષ પહેલાં પડે, અને 10 વર્ષની આજે ખબર પડી ગઈ હોય. એમને ખબર હતી કે ઇન્ડિયામાં તમારે નવા જોબ ગીવર જોઈશે, અને જોબ ગીવરની સાથે ઇનોવેશન જે ઇન્ડિયા માટે ખૂબ જરૂરી છે, યુવાનો જ કરી શકશે. હવે યુવાનોને ઇન્સ્પાયર કરવા માટે જ સ્ટાર્ટઅપની પોલિસી બનાવવામાં આવી, અને એ પોલિસીનું હોલ ઇકોસિસ્ટમ દ્વારા બહુ સારી રીતે અમલ થઈ રહ્યો છે. અને મને એવું લાગે છે કે આજે ઇન્ડિયામાં જે કંઈ કામ થઈ રહ્યું છે અને એમાં ઇનોવેટર્સનો બહુ મોટો રોલ છે. સ્ટાર્ટઅપ શબ્દ જ્યારે આવે એટલે તરત એમાં સફળતા નિષ્ફળતાની વાત થઈ જાય. મારો 6 વર્ષનો અનુભવ એવો છે કે સ્ટાર્ટઅપમાં સફળતા નિષ્ફળતાના માપદંડ ના આવવા જોઈએ. પહેલાં તો જ્યારે હું સ્ટાર્ટઅપ સાથે સંવાદ કરતો છું ને ત્યારે તો હું બધાને એવું કહું છું કે તમે આ લોકો માટે એટલા માટે એકવાર તાલીઓ પાડો કે એમની પાસે જીવનમાં ચોઈસ હતી જોબ કરવાની. બરાબર છે. કારણ કે સ્ટાર્ટઅપમાં જે લોકો કામ કરે છે ને, જીનિયસ લોકો હોય, બરાબર છે, કોર્પોરેટમાં જઈ શક્યા હોય તે લોકો જઈ શક્યા હોય. બરાબર. બીજું મેં એવું જોયું છે કે જ્યાં સંઘર્ષ છે ને ત્યાં જ આવિષ્કાર છે. હું યુવાનોમાં પૈસાની વાત કરીને બહુ ડિસ્ટિંગ્વિશ કરવા નથી માંગતો, પણ ખૂબ પૈસાવાળા જે યુવાનો છે ને એ આવિષ્કાર નહીં કરી શકે. એ સંઘર્ષ જેની પાસે છે ને જીવનમાં, એ કરી શકશે. એ ઘરેથી બસમાં કોલેજ જતો છે, એને ખબર પડશે કે હું શું કરું તો મારું બસમાં જવાનું કમ્ફર્ટ થાય. તો યુવાનો જ્યારે 22 વર્ષે ઇનોવેશનમાં આવે છે અને ઇનોવેશન કરે છે તો એની પાસે ચોઈસ છે કે જોબ કરી અને પહેલાં તો પપ્પાએ જે રૂપિયા ખર્ચ્યા છે કોલેજના કાઢીને આપવાની. બરાબર છે.
એટલે હું એમને કાયમ એમનું અભિવાદન કરું છું કે આ લોકોને એટલા માટે એકવાર અભિવાદન કરો કે આ લોકોએ કઠિન માર્ગ ચૂન્યો છે. અને ધુરંધર આવ્યા પછી તો હું આ લોકોને ધુરંધર જ કહું છું. બરાબર છે. કારણ કે રાજમાર્ગ પર તો દરેક જણ જવાનું છે. બરાબર. કઠિન માર્ગ પર જવું જ અઘરી વાત છે. હવે સ્ટાર્ટઅપ્સમાં 10 વર્ષમાં બહુ જ કામ થયું છે. જ્યારે સ્ટાર્ટઅપ્સની વાત આવે ત્યારે વાત ચાલતી જ હોય કે ભાઈ કેટલા સફળ થયા નિષ્ફળ થયા. હું એમાં નથી પડતો. ફાઇનલી ઇનોવેશન થયું છે. બરાબર છે. પર્સન્ટેજ જે કંઈ હોય હું પર્સન્ટેજમાં નથી માનતો, પણ છતાં એવું કહે છે કે 100માંથી 3 સફળ થાય. કદાચ સફર એટલે એવું કહેતા હશે કે ભાઈ એ કમાવા માંડ્યું ને પછી આગળ વધ્યું ને પછી યુનિકોર્ન બન્યું. એ બધો મારા પાસે એ બધો વિષય ગૌણ છે. બરાબર. પણ ફાઇનલી જોબ આપતા થઈ ગયા લોકોને. બહુ સારું. અને એ જે ઇનોવેશન જે 97 લોકો કદાચ સો કોલ્ડ ફિલ્ડ ગયા છે, એ લોકો પાસે પણ એવી સ્કિલ તો છે જ કે દે કેન બી બીકમ અ કોન્ટ્રીબ્યુટર. યસ. તો આજે હું તમારા માધ્યમ દ્વારા અને ખાસ મને એલજેમાં આના માટે બોલાયો છે. અને ઘણીવાર એવું થાય કે દિલથી કોઈ વાત કહેવાઈ જાય અને ચોક્કસ સર. નહીં, વિરલભાઈ તો અમારા ઇઝ અ ગ્રેટ એક્ઝિક્યુટર અને મને ખૂબ પ્રેમ અને માન એમને આપ્યું છે. તો કદાચ જે સ્ટાર્ટઅપ ફેલ ગયા છે એવા લોકોનો આ મારી લોંગ પેન્ડિંગ વિશ છે, પણ મારી વ્યક્તિગત મર્યાદા છે. અને એલજે બહુ મોટી ઇકોસિસ્ટમ છે. જેટલા સ્ટાર્ટઅપ્સ ફેલ ગયા છે ને એનો પણ એક ડેટા બનાવવો જોઈએ, એનાલાઇઝ કરી શકાય. અને એ લોકો અત્યારે શું કરે છે ધેટ શુડ બી મેપ્ડ. યસ. અને એ લોકોનું ઇનોવેશન કોઈક ને કોઈકને કામમાં આવશે. અને કદાચ જો તમે આ ઇનિશિયેટિવ, કારણ કે મને ખબર નથી, પોડકાસ્ટમાં ઘણીવાર કોઈ વાત એવી બી નીકળી જાય કે જો એનું અમલીકરણ થાય તો ખૂબ મોટું કામ થઈ શકે એમ છે. અને આ ઇનિશિયેટિવ કંઈક કરો અને એમાં જો મારા તરફથી એઝ અ વ્યક્તિગત તરીકે કંઈ પણ યોગદાનની જરૂર હોય તો હું ચોક્કસ અવેલેબલ. ચોક્કસ સર, આપણે આમાં કંઈક વર્કઆઉટ કરીએ. જી. હવે તમે કનેક્ટ, આપણે સમાપન તરફ છીએ કાર્યક્રમના, તો કનેક્ટની વાત કરી તો કનેક્ટ વિથ યોર સેલ્ફ ફર્સ્ટ. બરાબર. કનેક્ટ વિથ યોર એન્વાયરમેન્ટ, કનેક્ટ વિથ યોર ચેલેન્જીસ. મને લાગે છે આ દરેક કનેક્ટ જરૂરી છે સફળતા માટે. તમારું શું કહેવું છે? મારું છે ને આમાં વિદ્યાર્થીનો પ્રેમ છે કે ઘણી બધી કોલેજમાં જઉં છું વાત કરવા માટે, અને હું જ્યારે જઉં છું ત્યારે હું મેન્ટોરિંગ સેશન નથી કહેતો, હું કંઈ લઈને આવું છું, એટલે ઇટ્સ રિવર્સ મેન્ટોરિંગ. પણ મને એવું લાગે છે જયેશભાઈ કે આપણે લોકો ક્યાંક સંવાદ ખોઈ બેઠા છીએ. એટલે હું થોડી રાજભાષા હિન્દીનો ઉપયોગ કરું છું कि हर एक समस्या का समाधान संवेदनशील और सातत्यपूर्ण संवाद है. तो संवाद बनाए रखिए. हमारा इंटर्नशिपમાં એક દીકરી કામ કરી રહી છે અને મેં એને કંઈક થોડીક મીઠો ઠપકો આપ્યો. હવે આજકાલ ઝેનઝી છે એ લોકો બહુ ઝડપથી દિલ પર લગાવડી લે છે, લઈ લે છે. અને મેં એને એવું કીધું કે ભાઈ આપણે કામ એવું હોય તો આ રીતે કરવું હોય તો ના કરવું જોઈએ. તો એનો આવી ગયું કે સર હું કામ નહીં કરું. પછી મેં એને ફોન કર્યો. મેં કહ્યું બેટા તમને મેં બહુ માઇલ્ડ લેંગ્વેજમાં કીધું છે, બની શકે તમને લાગે પણ આ પ્રકારનો ઠપકો તો તમને જોબમાંથી મળશે જ. તમે પિતાજીના જે 2.5 લાખ રૂપિયા ભણીને BCA થયા છો, એ 2.5 લાખ તમારે પાછા તો આપવા જ જોઈએ, અને એના માટે આ પ્રકારનું વર્તન કરશો તો મેં નહીં પડે. અને પછી મારું આ સ્ટાન્ડર્ડ સ્ટેટમેન્ટ કીધું. મેં કીધું તું કાલે મને વિચારીને કહેજે, ઇન્ટર્નશિપની વાત છે, બહુ નાનકડી રકમ આપી, 7,000 રૂપિયા જેવી રકમ આપતા હોઈએ 4-5 કલાકના. કાલ તને ઠીક લાગે તો વાત કરજે. હવે આ વાત મેં દિલ પર લઈ લીધી હોત તો ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. બરાબર છે. મેં એને સમજાવી. મને એવું પણ થયું કે હવે એવું છે કે સ્વભાવગત અને આટલા વર્ષોથી કામ કરતા એટલે થોડું તો કહેવું પડે. સાવ તો પછી તમે પેમ્પરિંગ ક્યાં કરી શકો, અને ભૂલ આપણે નહીં સુધારી તો કોણ સુધારશે. બરાબર છે. અને ઇન્ટર્નશિપ પ્રોગ્રામની મજા જ એ છે કે ભૂલ જે કરે છે એ લોકો એ ઓછામાં પતી જાય છે. જોબમાં એટલે ભારે પડી શકે. એટલે અને બીજું શું થાય કે હું એવું માનું છું કે દરેક વિદ્યાર્થીઓને આજે એક સરસ વાત કહેવા માંગુ છું, કદાચ આ વાત હું પહેલી વાર કરું છું, કે તમે જે યુનિવર્સિટીમાંથી ભણીને જાઓ છો ને, તમે યુનિવર્સિટીના બ્રાન્ડ એમ્બેસેડર છો. ભલે કદાચ યુનિવર્સિટી માર્કેટિંગ માટે, પ્રમોશન માટે સેલિબ્રિટીઝને લઈ આવે ને એમને હોલ્ડિંગમાં સરસ રીતે ગોઠવે, એ લોકોનો, અને એ કદાચ સમયની જરૂરિયાતની વાત છે. પણ તમે લોકો જે યુનિવર્સિટીમાંથી જાઓ છો ને, તમે યુ આર અ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ ધ યુનિવર્સિટી. એટલે યુ આર સો રિસ્પોન્સિબલ ફોર દેટ. કારણ કે જ્યાં તમારું થોડું મિસબિહેવ આવશે તો પેલો એ તો પૂછવાનો જ છે કે ક્યાંથી પાસ આઉટ થઈ જાય. બરાબર છે. આજે મને ખૂબ ગૌરવ થાય છે કે
તમે એલડી એન્જિનિયરિંગનું નામ તમે ક્યાંય વાત કરો તો વિદેશમાં ક્યાંય જાઓ બરાબર છે. તો એલડી એન્જિનિયરિંગ નામ જ કાપી છે. તો હું છેલ્લી વાત કરું કે આઈઆઈએમ કેમ છે, બિટ્સ કેમ છે, કારણ કે એનું એલમનાઈ સ્ટ્રોંગ છે. એલમનાઈ સ્ટ્રોંગ કેમ હોય કે એ લોકો એ પ્રકારનું રિપ્રેઝેન્ટ કરે છે. તો બસ આ માધ્યમ દ્વારા ખાસ એલજેના યુવાનોને, કારણ કે એલજેમાં બેઠો છું, પણ એ ખાસ કહેવા માગું છું કે તમે તમારી કોલેજના બ્રાન્ડ એમ્બેસેડર છો તો એ રીતે એક્ટ કરજો અને ઇન્ડસ્ટ્રી સાથે કનેક્ટ રહેજો. રાઈટ. હવે સર, તમે જે પેલી વાત કરી જે સક્સેસફુલ નથી ગયા સ્ટાર્ટઅપ, તો અનસંગ હીરોઝ એવી કોઈક સિરીઝ આપણે આગળ વિચારી શકીએ? તમે બ્રાન્ડિંગના વ્યક્તિ છો, મને તો ફાઇનલી એવું થાય કે કંઈ પણ કરીએ તો છેલ્લે યુવાનોનું હિત એમના હિસાબથી જળવાયું જોઈએ. અને ઘણીવાર કેવું થાય કે કોઈ યુવાન, હું ઘણા યુવાનોને ઓળખું છું, આઈ શુડ નોટ કોટ ધ નેમ, પણ એ લોકોને એમની નિષ્ફળતા પબ્લિકલી આવે ના બી ગમતી હોય, પણ એક જુદી રીતના, અને કદાચ મને ખબર નથી કે તમે એનો પોડકાસ્ટ કરો તો કેટલો ફાયદો થાય, પણ મારા હિસાબથી એવું કરવું જોઈએ કે આવા યુવાનોનો ડેટા બનાવી એ લોકોનું ક્યાંક કામ થઈ જાય પછી તમે એને સ્ટોરી તરીકે રિવીલ કરો. અલબત્ત તમે જે કીધું એ આપણે ડિસ્ક્લેમર એમાં રાખી જ દઈએ કે આઈડેન્ટિટી પણ ના જાય એવી રીતે પણ વાત કરીએ. અને ખાલી ચલો આને વિડીયો સિવાય આપણે ઓડિયોમાં પણ કરી શકીએ, એ ફોર્મેટમાં પણ ભારત બહુ સંભાવનાનો દેશ છે જયેશભાઈ, જેટલું કરીને થઈ શકે છે. હું એક યુવાનું નામ નહીં આપું, પણ બહુ જાણીતું નામ છે, અને એ યુવાનું સ્ટાર્ટઅપ બંધ થયું મને બહુ દુઃખ થયું. આખા મંદિરના જેટલા ફૂલો છે એ ફૂલ એકઠા કરી એ યુવાનો એને ડ્રાય કરતા હતા અને એમાંથી અગરબત્તી બનાવતા હતા અને કલર બનાવતા હતા. હું બહુ નિષ્ફળતાના કારણમાં કેમ નથી પડતો, કારણ કે એમાં ઇકોસિસ્ટમના બહુ જ રોલ હોય છે, અને છેલ્લે તમારે બહુ સહેલાઈથી કહેવું તો કહી શકાય કે ભાઈ ભાગ્યમાન હતું, અથવા કૃષ્ણની ઈચ્છા હતી કે ભાઈ ચાલે. પણ મને એવું લાગે છે કે એ યુવાન પાસે જે ટેકનોલોજી હતી, કદાચ બની શકે કે તમે કોઈ મોટી ઇકોસિસ્ટમ એને સપોર્ટ આપે તો એ યુવાન બી હવે એટલા મેચ્યોર થઈ ગયા છે કે એ કદાચ ફરીથી શરૂ કરી શકે. બરાબર છે. થેન્ક યુ વેરી મચ. રાઈટ. ખૂબ સરસ રીતે સર તમે આખી જે કનેક્ટવાળી વાત છે, એટલે માત્ર ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કનેક્ટ નહીં, પણ એ સિવાયના પણ કનેક્ટ્સની જે વાત કરી અને જે ડોટ્સ કનેક્ટ કર્યા છે, રેડિયો એલજે વતી હું આપનો આભાર માનું છું, અને આપણે આ રીતે મળતા રહીશું. ચોક્કસ. જ્યારે કદાચ મને એવું લાગે છે કે આટલી સારી વાત મેં 15 મિનિટમાં ભાગ્યે જ કરી છે, એટલે તમે મને જે મોકો મળ્યો, ને કદાચ આ જગ્યાના વાઇબ્સ એવા છે ને આપણા સૌના ઇન્ટેન્શન સારા છે, રાઈટ, કે હું કરી શકું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સર, થેન્ક યુ.